સુરત શહેરમાં અસામરિક તત્વો ખુલ્લે આમ દાદાગીરી કરતા હોવાનું છાસવારે સામે આવતું હોય છે। જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તે રીતે આતંક મચાવતા તત્વો દ્વારા કાયદાના લીરે લીરા ઉડાવતા હોય છે। ત્યારે આવો જ બનાવ ઉધના વિસ્તારમાં જોવા મળ્યો છે। રાત્રિના સમયે અસામરિક તત્વોએ તોફાન મચાવ્યું હતું। રસ્તાની વચ્ચે મોટરકાર ઊભી રાખીને તોફાન મચાવતા દ્રશ્યો હાલ તો મોબાઈલ ફોનમાં કેદ થવા પામ્યા છે। સુરતમાં અસામરિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે। ત્યારે હાલ ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી મહાપ્રભુનગરના નામે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક લક્ઝરિયસ કારમાં ટીવી પ્રેસનું બોર્ડ મારેલું હતું। સાથે જ આ કારમાંથી ઉતરેલા અસામરિક તત્વોએ જાહેર રસ્તા પર ઊભા રહીને ધમાલ મચાવી હતી। અપશબ્દોનો તો મારો ચલાવ્યો હતો। રસ્તા પરથી પસાર થતા લોકોમાં પણ આ તત્વોને લઈને ડરનો માહોલ રીતસરનો જોવા મળ્યો હતો। આ અસામરિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાનમાં લઈ લીધો હતો। લોકો સાથે બીભત્સ ગાળાગાળી કરી ગોળી મારવાની ધમકી આપતા આવારા તત્વો કેમેરામાં પણ કેદ થયા હતા। ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા લોકો વિડીયોમાં કેદ થયા હતા। આ વિડીયો વાયરલ થતાં સ્થાનિકોએ પોલીસ કાર્યવાહીની પણ માંગ કરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।